નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અમરેલીના ધારી તાલુકાના કમી કેરાળા ગામે આવેલા માનવ સ્મૃતિ મંદિર ખાતે આજરોજ મંદ બુદ્ધિના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. ચલાલા કાનાણી પરિવાર દ્વારા વેપારી અગ્રણી મનસુખભાઈ કાનાણીના સેવાભાવી ભાઈ સ્વર્ગસ્થ ગોરધનભાઈની 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે મંદ બુદ્ધિના બાળકોને ત્યાં જઈ રૂબરૂમાં ભોજન કરાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. ધારી તાલુકાના કમી ગામ ખાતે આવેલા જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ તરીકે મંદ બુદ્ધિના બાળકોની વિવિધલક્ષી શાળા આવેલી છે, જેમાં અંદાજે 32 જેટલા મંદ બુદ્ધિના બાળકો રહે છે અને અભ્યાસ કરે છે. આ બાળકોને તમામ પ્રકારની સુવિધા એકદમ નિઃશુલ્ક આપવામાં આવે છે અને જરૂરિયાતમંદ બાળકોને સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની તાલીમ પણ આપવામાં આવે છે. ત્યારે આજે આવા બાળકોને નાતાલના દિવસે ચલાલાના સેવાભાવી સ્વર્ગસ્થ ગોરધનભાઈની પુણ્યતિથિમાં ચલાલા રહેતા વેપારી અગ્રણી મનસુખભાઈ કાનાણી પરિવાર દ્વારા આ તમામ બાળકોને મિષ્ટાન સાથેનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મનસુખભાઈ કાનાણી તથા તેમના પરિવારના સગા સંબંધીઓ અને પત્રકાર મિત્રો સાથે ઉપસ્થિત રહી મંદ બુદ્ધિના બાળકો સાથે સમય વિતાવી આનંદ વ્યક્ત કર્યો હતો. વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ મનબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળા, ગામ કમી કેરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. ગોરધનભાઈ કાનાણી તિથિ નિમિત્તે આજે મનબુદ્ધિના બાળકોને ભોજનદાન કરાવ્યું અને અમારા બાળકોને બહુ મજા આવી અને તમે બધા આવ્યા તો અમને બહુ આનંદ થયો. થેન્ક યુ. પ્રકાશ કારિયા, ચલાલા. ધારી તાલુકાનું કમી ગામમાં આજે મારા પરમ મિત્ર અને ચલાલાના વેપારી અગ્રણી આદરણીય શ્રી મનસુખભાઈ કાનાણીના લઘુબંધુ એટલે સેવાભાવી શ્રી સ્વર્ગસ્થ ગોરધનભાઈ કાનાણીની આજે 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે માનવ સ્મૃતિ જે સંસ્થા છે કમી ગામમાં, ત્યાં 32 જેટલા અંદાજે 32 જેટલા માનવ મંદિરમાં જેમને કુદરતે અમુક પ્રકારની જે ખોટ આપી છે, જે માનસિક રીતના જે બાળકો છે એમને ભોજન આપવા માટેનો આ કાર્યક્રમ છે. અહીંયા અમે આવતા ખૂબ જ જાણતા અમને આનંદની લાગણી થઈ કે જે સમાજમાંથી તરછોડાયેલા હોય, જેને મંદબુદ્ધિ હોય અને જેમનો પરિવાર પણ એમને રાખી શકે, એમની સંભાળ ન કરી શકે, એની સેવા સાકરી ન કરી શકે, એવી આ સંસ્થામાં જ્યારે 32 જેટલા બાળકો અહીંયા વસવાટ કરે છે, તેમને તમામ પ્રકારની સુવિધા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. શિક્ષણથી માંડી રહેવાની સહિતની એમને કાળજી લઈ અને એમનું ભવિષ્ય સુધરે અને એમની માનસિક સ્થિતિ ખૂબ સારી બને એ પ્રકારની કામગીરી આજે થઈ રહી છે. ત્યારે અમારા સેવાભાવી સ્વર્ગસ્થ ભાઈ શ્રી કાનાણીભાઈની જે આ પુણ્યતિથિને નિમિત્તે અમારા પરમ મિત્ર મનસુખભાઈ કાનાણીને એક સરસ વિચાર આવ્યો કે એમની પુણ્યતિથિ બીજે ક્યાંય ઉજવવી એની કરતાં આ માનવ મંદિરમાં, માનવ સ્મૃતિ સંસ્થામાં ઉજવી અને બધા બાળકો સાથે ભોજન લેવું, એના માટેનો આજ કાર્યક્રમ હતો. આજે અમે આવ્યા, ખૂબ જ બધી વસ્તુ જાણી ત્યારે અમને ખબર પડી કે જ્યારે માનવ સેવા છે એનાથી વધુ કોઈ પણ સેવા નથી. હું આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. સંસ્થાના બધા જ જે સેવકો છે એ બધાને ફરીથી ધન્યવાદ આપું છું. અને મારા પરમ મિત્ર એવા મનસુખભાઈ કાનાણીને આવો સરસ વિચાર આવ્યો અને આવું સરસ એમની પાછળ જ્યારે કાર્ય કર્યું તે એ બદલ પણ હું એમને ધન્યવાદ આપું છું. ભાઈ શ્રી ગોરધનભાઈ એક સેવાભાવી ચલાલામાં યુવાન હતા, એટલે આજે એમનો જ્યાં આત્મા છે એ આત્મા પણ ખૂબ જ રાજી થતો હોય છે, કારણ કે આવું એક સેવાનું કાર્ય આજે મનસુખભાઈ કર્યું છે એ બદલ હું ફરી વખત ધન્યવાદ પાઠવું છું. લોકોને હું એ જ અપીલ કરું છું કે તમારા પરિવારમાં કોઈ પણ જન્મદિવસ આવતો હોય, કોઈ પણ તિથિ આવતી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ આવતો હોય, એ પ્રસંગોમાં તમે બીજે કંઈ ખર્ચા કર્યા વગર આ સંસ્થાની એક વખત મુલાકાત લો. આ સંસ્થાને જે મંદબુદ્ધિના બાળકો